હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક નંબર 13 જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રક્રિયા, એનો મતલબ ટ્રેડિંગ પ્રોસીજર ઓફ સિક્યુરિટી. તમે જે કાંઈ પણ જામીનગીરી એટલે કે શેર ખરીદો છો અને વેચો છો, કઈ રીતે, પહેલાંના સમયમાં કઈ રીતે ખરીદ વેચાણ કરતા હતા અને આજના યુગમાં કઈ રીતે ખરીદી વેચાણ કરશો, બરાબર છે, એના વિશેની આપણે થોડી માહિતી મેળવશું. સૌથી પહેલાં તો આમ તો તમને ખ્યાલ જ હશે કે હર્ષદ મહેતા જે આપણા દેશમાં કરોડો રૂપિયાનું નુકસાન કરીને જતા રહ્યા છે, એના સમયમાં શું હતું તો કે એના સમયમાં શેરનું ખરીદી વેચાણ તો થતું હતું, પણ કેવી રીતે? તો કે આખી એક જગ્યા હોય, બરાબર, એક એવો એરિયા હોય કે ત્યાં શેરનું ખરીદ વેચાણ થતું હોય, જ્યાં એને ભાવની બધી ખબર હોય, ત્યાં બૂમ પાડે, બરાબર, કે ચલો 5 કા 10, 10 કા 12, 10 કા 20, 10 કા 20, 15 કા 20, 50, આવી રીતે બોલતા. તો બૂમો પાડી પાડીને બોલતા, અથવા તો હાથની 1 2 3 4, તમે જે હાથની એક્ટિંગ કરો ને, જો હાથ આમ ખુલ્લો કરો, 1 2 3 4, એવી રીતે તમે અનુભવ કરો ફટાફટ. તો એવી રીતે વિવિધ હાથની કાંઈ પણ સંજ્ઞા, બરાબર, એ રીતે આપણે શું કરતા હતા? સોદા કરતા હતા. કેટલા લે અને કેટલાનું વેચાણ કરે, બરાબર. આ બધું જનો કોઈ પણ પ્રકારનો રેકોર્ડ છે એ રાખવામાં આવતો નહોતો. દિવસે ને દિવસે સમય જતો રહ્યો, ઘણા લોકોના પૈસા પણ એમાં જતા રહ્યા, એટલે ધીમે ધીમે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એ આ બધી જ વસ્તુઓને ઓનલાઈન તરફ આગળ વધવા માંડી. કેવી રીતે કરવા માંડી? તો કે હવે બધી જ વસ્તુઓ ઓનલાઈન કેવી રીતે થાય એના વિશે આગળ વધવા માંડી. અને જેમ તમે અત્યારે ઓનલાઈન કરવું હોય તો તમને એક સ્ક્રીન કાંઈ પણ વસ્તુ હોય, બરાબર, તો તમારે વસ્તુ ઓનલાઈન કરવી હોય તો અમુક વસ્તુ ડાઉનલોડ કરવી પડે, પછી તમે એની મદદથી તમે બધી વસ્તુ ઓનલાઈન કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારે બેંકની કોઈ એપ્લિકેશન વાપરવી હોય, બરાબર, તો તમે SBIમાં તમારું અકાઉન્ટ છે પણ તમારે ઓનલાઈન બેન્કિંગ ચાલુ કરવું હોય તો SBIમાં યોનો અથવા તો યુનો, તમે જે કહો એ યોનો એપ તમારે ડાઉનલોડ કરવી પડે. એવી જ રીતે તમારે જો શેર બજારના ઓનલાઈન, બરાબર, તમારે સ્ક્રીન જોઈતી હોય કે કઈ વસ્તુ, તો આપણે એવી રીતે મની કંટ્રોલ, જો છોકરાઓ તમારે કઈ કંપનીના શેરના ભાવ કેટલા છે, બરાબર, તો એ માટે આપણે એક મની કંટ્રોલ, બ્લુ કલરનું અને એમાં ગ્રીન અક્ષરથી મની કંટ્રોલ, હું તમને નેક્સ્ટ ટાઈમ છે ને બતાવીશ. બ્લુ કલરનું મની કંટ્રોલ સ્ક્વેરમાં ગ્રીન અક્ષરથી લખેલું હશે, તો તમે એ ડાઉનલોડ કરજો પ્લે સ્ટોરમાંથી. અત્યારે તો ઓનલાઈનના જમાનામાં તમે બધું કરી શકો છો. તો આ મની કંટ્રોલ એવું છે કે તમને ઓનલાઈન કઈ કંપનીના કેટલા ભાવ છે, બરાબર, આ બધું જ બતાવે સ્ક્રીન ઉપર. અને એનાથી તમને ખરીદી વેચાણની પ્રક્રિયા છે એ કેવી બની જાય છે? તો કે ખૂબ જ સરળ, બરાબર છે. તો આ રીતે આપણે જોવાનું છે કે જામીનગીરીની ખરીદી વેચાણની પ્રક્રિયા કેવી રીતે થાય. ત્યારબાદ આપણે ઓનલાઈન કર્યું તો એના માટે તમને ખબર જ છે કે ડીમેટ ખાતું ખોલાવો, પછી ખરીદવા હોય તો ખરીદ, વેચાણ હોય તો વેચાણનો અમલ ઓર્ડર આપો, પછી એનો અમલ કરાવો, પછી એની કોન્ટ્રાક્ટ નોટ બનાવાય, બરાબર, પછી સેટલમેન્ટ, સોદો પતી જાય, બરાબર, પછી રકમની ચૂકવણી થાય અને એક બાજુ પૈસા મળે, એક બાજુ તમને જામીનગીરી મળે. અને આ બધી જ વસ્તુ છે એટલે કોને મળે? તો કે ગ્રાહકને. તો આ આખે એક 7 પોઈન્ટની એક સાયકલ છે, બરાબર. તો આ બધા જ મુદ્દા આપણે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયામાં જોવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ટ્રેડિંગ પ્રોસીજર ઓફ સિક્યુરિટી, જામીનગીરીની ખરીદી વેચાણની પ્રક્રિયા. જામીનગીરીની ખરીદી વેચાણની પ્રક્રિયા જોઈતા પહેલાં આપણે વર્ષો પહેલાં ભારતમાં શેર બજારમાં શેરના દલાલો નિયત સમયે શેર બજારના એક ફ્લોર હોય કે એક જગ્યા, મેં તમને કીધું ને કે એક નિશ્ચિત કરેલી જગ્યા હોય, ત્યાં ઊભા રહીએ એટલે ફ્લોર ઉપર ભેગા થાય. પછી ફ્લોર ઉપર તો કે ખુલ્લી રીતે બૂમો પાડે અથવા તો હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હોય. પણ હવે આ બધી જ જૂની પરંપરાગત પદ્ધતિના સ્થાને હવે આપણે શું આવી ગયું? તો કે ઓનલાઈન થઈ ગયું અને પ્લસ સ્ક્રીન આધારિત, બરાબર, ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા છે એ અસ્તિત્વમાં આવી ગઈ.
ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા છે એની અસ્તિત્વમાં આવી. ક્યાંય એવું નથી કે ઓનલાઈન વગર આપણે કોઈ કાર્ય કરતા હોઈએ. તો સૌથી પહેલાં NSE અને OTC, હું બોલું છું એના ફૂલ ફોર્મ તમને પૂછાશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, બરાબર, અને OTC, ઓવર ધ કાઉન્ટર. OTC, ઓવર ધ કાઉન્ટર. આ બે એક્સચેન્જ એવી હતી તો તેમની સ્થાપના છે એની અસ્તિત્વ થઈ. બરાબર, પહેલાં એની સ્થાપના છે એ અસ્તિત્વમાં. એની શરૂઆત જ શું કામ થઈ હતી? તો કે એની શરૂઆત એટલે કે NSE અને OTC આ બે એક્સચેન્જ છે. બરાબર, એક્સચેન્જ એટલે જામીનગીરીઓની અદલા બદલી કરવાનું, ખરીદ વેચાણની પ્રક્રિયા. એમની સ્થાપના છે એની શરૂઆત જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથાએ અપનાવી હતી. કે બધી જ વસ્તુ કેવી રીતે બને? ઓન પેપર, સ્ક્રીન હશે, કોઈ સાથે કોઈ ફ્રોડ ન થાય. બરાબર, એ રીતની. એમાં પણ મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે, બરાબર, ફરી વાર કહું છું, એમાં પણ મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રાષ્ટ્રવ્યાપી સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટિક, જો ભાવ વધે તો તરત જ એમાં બદલાવ આવી જાય. બરાબર, સ્ક્રીન આધારિત વેપાર પ્રથા છે એ દાખલ કરી. તમે આખા બોક્સવાળા, તમારી પાસે જો કેબલ કનેક્શન હોય તો એક બોક્સવાળા એક ચેનલ છે એ તમે જોતા હશો કે વારંવાર સતત એમાં ભાવ છે એ શું થાય છે? તો કે બદલાતા જ રહે છે. એક એવી છે તો કે ઓટોમેટિક, સ્વયં સંચાલિત, એમાં આપણે કાંઈ કરવું નથી પડતું, નથી એમાં કાંઈ રિફ્રેશ મારવું પડતું. ઘણી વખત આપણે મોબાઈલમાં કાંઈ વર્ક કરતા હોઈએ છીએ, બરાબર, પણ ન થાય તો આપણે શું કરતા હોઈએ છીએ? તો કે રિફ્રેશ મારતા હોઈએ છીએ. તો આ રીતે સ્વયં સંચાલિત છે એ આ વસ્તુઓ છે એ દાખલ કરવામાં આવી. અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો તો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા તરીકે, અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે BSE, એને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહેવાય. નેશનલ એટલે બધા જ, નેશનલ એટલે નેશનલાઇઝ લેવલે, એટલે NSE, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, જેને આપણે કહેવાય નેશનલ સ્ટોક, NEAT, નેટ અને બોલ્ટ, નેટ અને બોલ્ટ. નેશનલ માટે નેટ, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. મુંબઈ માટે બોલ્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSE, ઓલામાં નેશનલ સ્ટોક એક્સચેન્જ હતું. બરાબર, બોમ્બેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ. BSE, બોલ્ટનું શું થશે? તો કે BSE ઓનલાઈન ટ્રેડિંગ. બરાબર, BSE ઓનલાઈન ઓનલાઈન ટ્રેડિંગ. બરાબર, તો ખાસ નેશનલ માટે નેટ, NEAT, નેટ, અને મુંબઈ માટે બોલ્ટ, BSE ઓનલાઈન ટ્રેડિંગ. નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, નેટ. આ બેના ફૂલ ફોર્મ છે, ખાસ પૂછાશે. ત્યારબાદ NSE અને BSEના પૂછાશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, OTCનું પૂછાશે તો ઓવર ધ કાઉન્ટર. અહીંયા ક્યાંય પાછળથી ફૂલ ફોર્મ છે એ ક્યાંય આપ્યા નથી. તો આ બધા જ ફૂલ ફોર્મ છે એ તમને હું અહીંયા જો હાઇલાઇટ કરી દઉં છું. અત્યાર સુધી આપણી પાસે પેન નથી. OTC, નેટ, બોલ્ટ, BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, NSE, આ બધા ફૂલ ફોર્મમાં તમને પૂછાશે. OTC, ઓવર ધ કાઉન્ટર, પહેલાં જ કરાવ્યું. બરાબર છે. હવે તો કે ઇન્ટરનેટ ટ્રેડિંગના કારણે, ઇન્ટરનેટ જોશે, ટ્રેડિંગ એટલે બિઝનેસ. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો શું કરે? તો કે તેમની જે જામીનગીરીઓ છે એની ઓનલાઈન ખરીદી અને વેચાણ બંને વસ્તુ શક્ય છે આ જમાનામાં. બરાબર, ઓનલાઈન ખરીદી વેચાણ છે એ કરી શકે છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદી વેચાણના ઓર્ડરને એવી રીતે મૂકવામાં આવે કે જેનો અમલ છે એ દલાલ દ્વારા થાય. બરાબર, ખાસ આપણે ઇન્ટરનેટ દ્વારા ઉપયોગ કરીએ છીએ તો રોકાણકાર પોતાની જામીનગીરીનો ઓર્ડર કેવી રીતે મૂકે?
કે ભાઈ આપણે આપણી રીતે કાંઈ નહીં કરી શકીએ, બધું જ શું થશે, દલાલ દ્વારા થશે. આપણે આપણી જાતે કંઈ નથી કરી શકતા. એટલે તો આપણે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. અને ઓનલાઈન જો આપણે વેપાર કરશું તો એમાં ખરીદ વેચાણની પ્રક્રિયા છે, મેં તમને કીધું 7 પ્રકારના પોઈન્ટ્સ છે, એની રીતે થશે. બરાબર. અને પ્રક્રિયા શબ્દ વાપરો છે. જો કયો શબ્દ વાપરો છે? પ્રક્રિયા. પ્રક્રિયા એટલે લાઈન ટુ લાઈન જ લખવી પડશે. બરાબર. એટલે આપણે અહીંયા એક સૂત્ર બનાવી નાખીએ. બરાબર. DO2 ફરીવાર DO2 એટલે DO ઓર્ડર 2 વાર છે એટલે DO2. બરાબર. ફરીવાર કહું છું DO2, પછી કસો DO2 કસો કરાર અને સોદા, કસો અને છેલ્લે રસ્સો, કસો રસ્સો. ર એટલે રકમની ચૂકવણી અને જામીનગીરીઓની સોંપણીને સો એટલે સોદાની પતાવટ, ગ્રાહકની જાણ. બેમાં સોદાની પતાવટ છે એટલે યાદ રાખવામાં સહેલું પડશે. કસો રસ્સો. DO2 કસો રસો. ડીઓ કચેરીએ જાય, બરાબર, એને આપણે શું કરવાનું? કસવાનું. રસ્સાકસીનો ખેલ હોય ને, કસો રસો, એના ટાઈપનું. બરાબર છે છોકરો? તો જો બધાએ સૂત્ર લખી લીધું હશે, બરાબર, તો સૂત્ર જવા દઉં છું બોઈઝ. ઓકે, જો સૂત્ર જવા દઉં છું. બરાબર. DO2 કસો રસો. બરાબર. આપણે જનરલી શું કરીએ છીએ તો કે સૂત્ર છે ને લાસ્ટમાં આપતા હોઈએ છીએ, પણ અત્યારે છે ને સૂત્ર વહેલું એટલે આપ્યું કે ઘણા લોકો લાસ્ટ સુધી પોતાના વિડીયોઝ છે એ સાંભળતા હોતા નથી, એટલે આપણે થોડીક સ્પીડ એમાં એટલે રાખી છે. ઓકે, તો ચાલો પોઈન્ટ નંબર 1, DO2 કસો રસો. ડીમેટ ખાતું ખોલાવવું. ડીમેટ ખાતું ક્યાં ખુલશે? તો કે ડીમેટ ખાતું છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખુલશે. કારણ કે ડીમેટ ખાતું કેવી રીતે છે? તો કે જામીનગીરીઓના ઇન્ટરનેટ ડીમેટ ખાતું ખોલાવો એટલે ઇન્ટરનેટ ઉપર શું થઈ જશે? તો કે ખરીદ વેચાણના સોદા છે એ થઈ શકશે. બરાબર. ખૂબ જ સરળતાથી ઇન્ટરનેટ ઉપર સોદાઓ છે એ થઈ શકે. અને ડીમેટ ખાતું આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જ ખોલાવવું પડે. એટલે ફરીવાર ડીમેટ ખાતું ક્યાં ખોલાવશું? તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. શું કામ ખોલાવીએ છીએ? તો કે ઇન્ટરનેટની મદદથી, બરાબર, આપણે જે કાંઈ પણ જામીનગીરીઓ છે એનું ખરીદ વેચાણ સરળતાથી થઈ શકે એના માટે. બીજું છે ખરીદ વેચાણનો ઓર્ડર. રોકાણકાર છે કે કાંઈ પણ ગ્રાહક છે, બરાબર, જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય એનો ઓર્ડર કોને આપે? તો કે દલાલને આપવો પડે. બરાબર. ખાસ ઓર્ડર તમે જ્યારે મૂકો છો ત્યારે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવા પડે. બરાબર. ખાસ તમે હું તમને કહું કે ભાઈ મારો 100 રૂપિયાનો શેર મેં લીધો હતો, અત્યારે કેટલો ભાવ છે અને તમારે કેટલામાં વેચવા છે એને સ્ક્રિપ્ટ દીઠ ભાવ, બરાબર, ખાસ જણાવવું પડે. તો આ જામીનગીરીઓના ખરીદ વેચાણમાં 2 પ્રકારના ઓર્ડર હોય છે. એક તો લિમિટેડ ઓર્ડર અને એક માર્કેટ ઓર્ડર, એટલે કે મર્યાદિત ઓર્ડર, અને બીજું છે બજાર ઓર્ડર. બરાબર. ખાસ આ 2 ઓર્ડર વિશે તમને એક એટલે જ ખરીદ વેચાણનો ઓર્ડર છે ને એ 1 માર્કમાં પણ ખાસ પૂછાય છે. બરાબર. ફરીવાર કહું છું, લિમિટેડ ઓર્ડર અને માર્કેટ ઓર્ડર, બરાબર, મર્યાદિત ઓર્ડર અને બજાર ઓર્ડર. બરાબર. ખાસ આ 2 પ્રકારના ઓર્ડર પૂછાશે કે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકાર હોય છે અને કયા કયા, એના વિશેની સમજૂતી આપો તો આવી રીતે 2 ગુણનો પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. તો મર્યાદિત ઓર્ડરમાં શું હોય? મર્યાદિત ઓર્ડરમાં શું હશે? તો ચાલો, બરાબર, આપણે જોઈતા હતા મર્યાદિત ઓર્ડર. બરાબર. એમાં આપણે જોયું હતું કે ગ્રાહક છે એ નક્કી કરેલી કિંમતનો ઓર્ડર છે એ અમલ થાય છે. જેમાં ગ્રાહક શું કરે? તો કે નિર્દેશિત કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. હવે જો કાં તો તમારે ખરીદી કરવી હોય તો પણ ભલે,
અને કાં તો તમારે વેચાણની કિંમત છે એ નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને તમે જ્યારે એક ફોર્મ લ્યો એમાં રિટેલ ઇન્વેસ્ટરો હોય અને ભંડોળ ગૃહો એટલે કે ફંડ હાઉસીસ પણ હોય. બંને લોકો છે ને એ આવા પ્રકારનો ઓર્ડર મૂકી શકે. એનો મતલબ કે મારે કેટલા રૂપિયામાં વેચવા છે કે મારે કેટલા રૂપિયામાં ખરીદવા છે, બરાબર, એની જે કિંમત નક્કી કરવામાં આવે તો એને આપણે શું કહેવાય? લિમિટેડ ઓર્ડર. બરાબર. નિદર્શિત ગ્રાહક શું કરશે તો કે નિદર્શ એટલે નક્કી કરેલી કિંમતે એનો ઓર્ડર છે એ અમલ થાય છે. એટલે જ્યારે ખરીદવું હોય તો પણ ભલે, વેચવું હોય તો પણ ભલે, આપણે એક કિંમત છે ને એ શું કરવાની હોય છે તો કે નક્કી કરવાની હોય છે. ખરીદી વેચાણ માટેની એક ચોક્કસ કિંમત નક્કી કરાવડાવવાની. બરાબર. હવે નેક્સ્ટ છે કે બજાર ઓર્ડર, માર્કેટ ઓર્ડર. એમાં શું હોય તો કે જેમાં જામીનગીરીઓમાં ટ્રેડિંગના સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય ને, બરાબર, અથવા તો બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતને ઓર્ડરનો અમલ થાય છે એવું કહેવાય. બરાબર. જે ભાવ બતાવતા હોય, ફોર એક્ઝામ્પલ તમારાથી એનાથી 10-20 રૂપિયા ઊંચા લેવા હોય તો તમારે શું કરવું પડે? વેઇટ કરવો પડે. તો એ લિમિટેડ ઓર્ડર કહેવાય. તમારે 10-20 રૂપિયા નીચામાં ખરીદવા છે તો એ પણ લિમિટેડ. પણ જે બજારમાં ભાવ છે, બરાબર, જે ભાવ છે એ જ કિંમતે આપણે માંગણી કરીએ, બરાબર, તો એને કિંમતનો ઓર્ડર નાખ્યો છે, ઓર્ડરનો અમલ થયો છે, અથવા તો બજાર ઓર્ડર તરીકે ઓળખાય છે. બરાબર છે. પછી નેક્સ્ટ ઓર્ડરનો અમલ કેવી રીતે થાય? દલાલ છે, બરાબર, દલાલને ગ્રાહક પાસેથી, દલાલ છે એ શું કરે તો કે ગ્રાહક પાસેથી જે ઓર્ડર મળે એટલે કે દલાલને ઓર્ડર કરે. દલાલ શું કરે તો કે દલાલ છે એ શેર બજારમાં ઓર્ડર મુજબ મૂકે અને દલાલ પોતાની ઓફિસમાંથી જ, બરાબર, દલાલને ક્યાંય જવાનું ન હોય, પોતાની બેઠા બેઠા ઓફિસમાંથી જ ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરી શકે છે. એટલે બધું મેનેજ કોણ કરશે તો કે દલાલ. દલાલ વગર આપણે કોઈ પણ કાર્ય છે એ કરી શકતા નથી. આપણે અહીંયા દલાલ છે એ ખૂબ જ અગત્યનો ભાગ છે એ ભજવતો જોવા મળે છે. ત્યારબાદ છે કોન્ટ્રાક્ટ નોટ. બરાબર. એને કહેવાય કરાર નોંધ. ગ્રાહક જે કાંઈ પણ ઓર્ડર આપે છે એ પ્રમાણે કાં તો જામીનગીરીનું ખરીદ થાય, કાં તો જામીનગીરીનું વેચાણ થાય. આ પ્રમાણેનો જે સોદો થાય, બરાબર, એ પછી દલાલ તે અંગેની નોંધ છે એ કરે, જેમાં કરે એને કોન્ટ્રાક્ટ નોટ કહેવાય. બરાબર છે. એને કરાર નોંધ કહેવાય કે ભાઈ ચલો આટલાના શેર વેચાણા અને આટલા શેર ખરીદ્યા, તો આ જે કર્યું કહેવાય ને એને કરાર નોંધ, કોન્ટ્રાક્ટ નોટ કહેવાય. કોના ઓર્ડર પ્રમાણે થાય તો કે ગ્રાહકના. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનું શું થતું હોય છે તો કે ખરીદ વેચાણનો સોદો. અને એ પછી દલાલ જે અંગેની નોંધ રાખે ને એને આપણે શું કહી શકીએ? કોન્ટ્રાક્ટ નોંધ. હવે કરાર નોંધમાં જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય ને તે દિવસની પુષ્ટિ કરે છે, તે દિવસે જેમાં નોંધાઈ જવું જોઈએ. સામાન્ય રીતનો નિયમ શું છે તો કે જે રીતનો સોદો થયો ત્યારબાદના 24 કલાકમાં દલાલ છે એ કરાર નોંધ ગ્રાહકને મોકલી દે કે ભાઈ તમારા આટલા શેર ખરીદાણા છે અને આટલા શેર વેચાઈ ગયા છે. હવે પ્રશ્ન આવ્યો કરાર નોંધ, પણ કરાર નોંધમાં હોય શું તો કે જામીનગીરીનું નામ, એટલે કે કઈ કંપનીના શેર છે, તેની કેટલી સંખ્યા છે, એનો સોદાનો ભાવ શું છે, ઓર્ડરનો નંબર શું છે, દલાલી કેટલી લાગુ પડશે અને લાગુ પડતા અન્ય જે કાંઈ પણ ટેક્સીસ એટલે જે કાંઈ પણ કરવેરા છે આ વગેરે શું છે, આ બધું જ જણાવવું પડે. એટલે ખાસ કરાર નોંધમાં કઈ વિગતો હશે તો કે જામીનગીરીનું નામ, તેની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડરનો અમલ, દલાલી અને લાગુ પડતા કરવેરા. આ બધી જ વસ્તુ કરાર નોંધમાં હોય. કોણ કરે તો કે દલાલ. બરાબર. અને કરાર નોંધ એ સોદા થયાનું દસ્તાવેજ છે. ખાસ લાસ્ટ લાઈન અંડરલાઈન કરજો. કરાર નોંધ શું છે? તમારો જે સોદો થયો છે એનો એક દસ્તાવેજ રજૂ કરે છે. ત્યારબાદ સેટલમેન્ટ હાઉસ એટલે કે પતાવટ ગૃહ. એટલે સોદાની પતાવટ કઈ રીતે થઈ તો કે જામીનગીરીઓનું આપણે જે કાંઈ પણ ખરીદ વેચાણ કર્યું એ સોદાની પતાવટ ક્યાંથી થાય તો કે મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ દ્વારા થાય.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પતાવટ કેવી રીતે થાય તો કે નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન, બોમ્બેમાં ઇઝી છે, બરાબર. અને જ્યારે નેશનલ લેવલ કરો છો ત્યારે નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ સર્વિસીસ નિભાવે છે. સોદો અથવા તો એને તમે વેપાર પણ કહો. ઘણી વખત એમ કહે જેના ઘરેથી કોઈ શેર બજારનું કરતો હોય ને કે આટલા રૂપિયાનો વેપાર કર્યો, બરાબર, એટલે એટલાનો વેપાર પણ બોલાય અથવા તો સોદો કર્યો. એ થયા પછીના દિવસે જ સોદાની પતાવટ થાય. એટલે એનએસસી શું રાખે છે, જોજો, એનએસઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ શું કરે છે તો કે NSCCL નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ, અને બીએસસી શું કરે છે, ડાયરેક્ટ સેટલમેન્ટ હાઉસ, બરાબર. આ ખાસ અહીંયા સાથે સાથે નીચે લખતા જજો, જો અહીં જગ્યા છે. એનએસસી શું કરશે તો કે નેશનલ સિક્યુરિટી ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ, NSCCL, બરાબર, NSCCL દ્વારા એનએસસી કરશે અને સેટલમેન્ટ હાઉસ દ્વારા બીએસસી, બરાબર. એટલે બેયનો તફાવત છે. અત્યારે બે જ સંસ્થા છે. ઓટીસી નીકળી ગયું, ઓવર ધ કાઉન્ટર નીકળી ગયું, એનએસસી અને બીએસસી. એનએસસી માટે NSCCL અને બીએસસી માટે સેટલમેન્ટ હાઉસ. એક વખત સોદો કરો, બરાબર, એ પછીના દિવસે જ સોદાની પતાવટ બે લોકો કરતા હોય છે. છઠ્ઠો મુદ્દો છે રકમની ચૂકવણી અને જામીનગીરીઓની સોંપણી. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો એ પેટે રકમની શું કરવી પડે, ચૂકવણી, એટલે પે ઇન, બરાબર. પે ઇનના દિવસે પહેલાં કરવી પડે. અને જો શેરનું વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે, બરાબર. જો જે લોકો ખરીદશે એ પછી આપશે, પછીના દિવસે શેર મળે પછી. વેચો તો પહેલાં શેર આપો પછી નાણાં લેવો, બરાબર. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પે આઉટ, એને પહેલાં પૈસા આપવાના અને પછી શેર મળે. અને જો શેરનું વેચાણ કર્યું હોય, બરાબર, તો પણ પે આઉટના બીજા દિવસે છે ને તમને નાણાં મળી જાય, બરાબર. પે ઇન એટલે શું, એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે, પે ઇન, બરાબર. કેવો દિવસ કે જે દિવસે તમે શેર વેચે છો, બરાબર, વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર, જે લોકોને શેર વેચવા છે, એ શેર બજારને મધ્યસ્થી મારફત કરે. અને પે આઉટનો દિવસ એટલે કેવો દિવસ કે ખરીદનાર શેર, જે લોકો ખરીદે છે, ઓલામાં વેચનાર શબ્દ આવશે, અહીંયા ખરીદનાર આવશે. શેરની સોંપણી, બરાબર, શેર બજાર કરે અને વેચનાર તેની રકમ ચૂકવી આપવામાં આવે. જે લોકોને વેચવા છે એને પૈસા છે એ આપણે ચૂકવી દેવા પડે. ઇન અને આઉટ આ બેનો ડિફરન્ટ. ઇન છે એ વેચનાર માટે છે અને આઉટ છે એ ખરીદનાર માટે છે. ખરીદનાર શેરની લઈ લેશે એટલે સોંપણી કરશે અને વેચનારને જે કાંઈ પણ પૈસા દેવાના છે એ રકમ ચૂકવી આપવી પડે. લાસ્ટ મુદ્દો છે કે સોદાની પતાવટની ગ્રાહકને જાણ. કોઈ પણ જામીનગીરી હોય એના વેચાણના સંજોગોમાં દલાલ છે એ ગ્રાહકને બેંક દ્વારા જ રકમની ચૂકવણી કરશે. ખાસ બેંક વગર કોઈ પણ વહીવટ છે ની થશે જ નહીં. અને જામીનગીરીના ખરીદીના સંજોગોમાં દલાલ છે એ ગ્રાહકના બેંક ખાતામાંથી જ રકમ સીધીની ચૂકવણી કરશે, બરાબર. જે દલાલ છે ને એને પણ બેંકમાંથી જ દલાલી જાય, આવું એક કરેલું હોય, બરાબર. પૈસા લેશે તો એ બેંકમાંથી, પૈસા ચૂકવશે તો એ બેંકમાંથી, ને વચ્ચે દલાલી લેશે ને દલાલ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એ પણ બેંકમાંથી. એટલે ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પતાવટની જાણ કરવામાં આવે. અને બીજું કેવી રીતે પડે તો કે અત્યારે જમાનામાં તમને ખબર છે બેંક પણ તમારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન અલર્ટ મોડ હોય જ છે. કદાચ કોઈ પણ નાણાં ઉપાડો કે કોઈ પણ નાણાં મૂકો તો તરત જ તમને અલર્ટનો એક મેસેજ આવી જાય છે. એટલે એક ડીમેટ ખાતામાંથી પણ તમને મેસેજ આવશે, સાથે સાથે તમારા બેંકના ટ્રાન્ઝેક્શનનો પણ તમને મેસેજ આવશે. એટલે બે રીતે તમને જાણ છે એ થઈ જશે. આ રીતે શું થશે તો કે જામીનગીરીની ખરીદી વેચાણની પ્રક્રિયા. ડીઓ કોસો રોસો ડીમેટ ખાતું ખોલાવવું,
ખરીદ વેચાણનો ઓર્ડર, ઓર્ડરનો અમલ. સો કરારમાં નોંધ, સોદાની પતાવટ. રકમની ચૂકવણી, જામીનગીરીની સોંપણી અને સોદાની પતાવટની ગ્રાહકને જાણ. અહીંયા તો એક જ રીત આપી છે પણ આપણને 2 રીતે થશે. બરાબર છે લાઈવમાં. તો આજ માટે વિદ્યાર્થીઓ આપણે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.